અમદાવાદમાં ફાયરિંગના લાઈવ દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે। 2 થી 3 રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો છે। ચાંદખેડાના તપોવન સર્કલ પાસે આ બનાવ બન્યો છે। અમદાવાદમાં ફાયરિંગનો વિડિયો વાયરલ થયો છે। ફાયરિંગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો। ફાયરિંગ કરનાર કોણ હતો અને તેની ઓળખ હજુ પણ નથી થઈ। ફાયરિંગ કરનાર સામે પ્રતિકાર કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે। ફાયરિંગ કરનાર સામે પથ્થર મારી પ્રતિકાર કર્યો છે અને કયા કારણસર આ ફાયરિંગ થયું છે તે અંગે તપાસ ચાલી રહી છે। તો સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં એક શખ્સ હાથમાં ગન લઈને ફાયરિંગ કરી રહ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 2 થી 3 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો ચાંદખેડાના આ દ્રશ્યો છે। ફાયરિંગના લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। અમદાવાદના ચાંદખેડા વિસ્તારના દ્રશ્યો છે અને એક વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો છે। વાત કરીશું સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। વાહન ચાલકને ધક્કો મારીને તેને ઉતાર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વાહન ચાલક પાસેથી મોબાઈલ ઝૂંટવવાનો પણ પ્રયાસ થયો। અમરોલી વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે અને પોલીસ કર્મી જબરદસ્તી બાઇકમાં બેસવાનું કહેતો દેખાયો છે। પોલીસ સામે ફરિયાદ જો કરવી હોય તો તેના માટે એક નંબર જાહેર કરાયો છે અને આ નંબર છે 1449। હેલ્પલાઇન નંબર પર કરી શકાશે ફરિયાદ। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આપી છે આ માહિતી અને કેન્દ્રનું રાજ્ય સરકારને 15 દિવસમાં નંબર શરૂ કરવા માટે પણ સૂચન છે। 16 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે। ફરી આપને જણાવી દઈએ કે પોલીસ સામે ફરિયાદ માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર છે હેલ્પલાઇન નંબર 1449। આ નંબર પર આપ ફરિયાદ કરી શકો છો। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આ માહિતી આપી છે અને કેન્દ્રનું રાજ્ય સરકારને 15 દિવસમાં નંબર શરૂ કરવા માટે પણ સૂચન છે। 16 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। નવસારી મકાનમાં કાટમાળમાંથી સોનાના સિક્કા નીકળવાનો મામલો। નવસારી એલસીબીએ અલીરાજપુર સેશન્સ કોર્ટમાં પીઆઈ અને 3 પોલીસ કર્મચારીઓની પૂછપરછ માટે અરજી કરી હતી। સોનાના સિક્કા પ્રકરણમાં નવસારી એલસીબી અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે। કથિત રીતે સોનાની લૂંટ ચલાવનાર એમપી પોલીસના પીઆઈ 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આરોપીઓને ટ્રાન્સફર વોરંટ નવસારી લાવવામાં આવશે। તો મકાનના કાટમાળમાંથી સિક્કા મળ્યા હતા અને ત્યારબાદ આખો તપાસનો ધમધમાટ ચાલ્યો છે। 6 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે અને જે આરોપીઓ છે તેમને ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવવામાં આવશે, નવસારી લવાશે।